એક અને છોકરા હોય ને, એક છોકરો 12માની એક્ઝામ દેવાનો હતો, એટલે પહેલાં એના પપ્પાએ કીધેલું તું સારા પર્સન્ટેજ લાવીશ ને તો હું તને પાસ થઈ જઈશ તો હું તને 4 વ્હીલ કાર લઈ દઈશ. હવે આ છોકરો 12માં નપાસ થયો. તે ઘરે આવ્યો. નપાસ થાય એના કારણો હોય. એક મમ્મીએ એના છોકરાને પૂછ્યું કે બેટા શું કરશો? તો કે મમ્મી વાંચું છું. એ કે તેની માને બહુ આશ્ચર્ય થયું, મારો દીકરો કીધા વિના વાંચવા માંડ્યો, આજ ગજબ કહેવાય કે. એટલે વાંચું છું એમ કીધું ને એટલે બહુ આશ્ચર્ય થયું કે એની મેળે આજ વાંચવા માંડ્યો. એટલે મમ્મીએ પૂછ્યું શું કરશો? તો કે વાંચું છું. તો કે બેટા શું વાંચશો? તો કે મમ્મી તારી આવનારી વહુના મેસેજ વાંચું છું. મોબાઈલો તો આવી ગયા અટાણે, કે તારી આવનારી વહુના મેસેજ વાંચું છું. એટલે પછી ત્યાં 12માં નપાસ જ થાય ને. એટલે પપ્પાએ કીધેલું કે તું પાસ થઈશ ને તો તને 4